ભરૂચ 11 જુલાઈ ભરૂચ જિલ્લામાં અને અનધિકૃત વેપલામાં મસમોટા કૌભાંડ ચાલે છે, જેમાં હાંસોટ મામલતદારની ટીમ દ્વારા આસ્તા ગામે ગેરકાયદેસર કોલસો બનાવી તેને હજારો ટનોનો ઢગલો વેચાણ માટે કરવામાં આવ્યો હતો. મામલતદારોની ટીમે પડેલા દરોડામાં 27 કરોડ 36 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ ભૂસ્તર વિભાગને સોંપી હતી. હાંસોટ મામલતદાર અને તેમની ટીમ આસ્તા ગામે 2 મહિનાથી ગેરકાયદે અનધિકૃત રીતે સ્ટોરેજ કરતા 36,000 મેટ્રિક ટન કોલસાના જથ્થાને સીઝ કર્યા છે. હાંસોટ તાલુકા આસ્તા ગામે એક ખાતેદારની જમીનમાં ગેરકાયદે કોલસાના પહાડો ખડકી દેવામાં આવ્યા હોવાની માહિતી મામલતદારને મળી હતી. માહિતીના આધારે હાંસોટ મામલતદાર રાજન વસાવાએ ટીમને સાથે રાખી 13 જુલાઈના રોજ સવારે 10 કલાકે દરોડા પાડ્યા હતા. દરોડામાં ચંદ્રકાંત નામના ખાતેદારની જમીન ઉપર ખડકાયેલા કોલસાના પહાડો જોઈ તંત્ર ચોંકી ઉઠ્યું હતું. સ્થળ ઉપર રહેલા લોકોની પૂછપરછ કરતા આ કોલસા વિપુલ જથ્થા અંગે કોઈપણ સંતોષકારક જવાબ કે બિલ્ટી સહિત આધાર પુરાવા મળી આવ્યા ન હતા. મામલતદારની ટીમની પ્રાથમિક તપાસ આ કોલસો હજીરા ખાતેથી લાવી અહીં સ્ટોક કરતો હોવાનું અને છેલ્લા 2 મહિનાથી આ પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. સુરતના સચિનમાં આવેલી સ્ટીમ હાઉસ કંપનીઓ આ કોલસો જથ્થો હોવાનું ખુલતા ટીમે કંપનીના સત્તાધીશોને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, જો કે સંપર્ક થઈ શક્યો ન હતો. સ્ટીમ હાઉસ કંપની સચિનમાં 2014માં સ્થપાઈ હતી, જે બાદ અંકલેશ્વર જીઆઈડીસીમાં કાર્યરત કરાઈ હતી. આ કંપની ઉદ્યોગોને કમ્યુનિટી બોઇલર પ્રદાન કરે છે, એટલે કે ઉદ્યોગોએ પોતે બોઇલર બનાવવાની અને કોલસો કે અન્ય બળતણ રાખવાની તેમજ રોકાણ કરવાની જરૂર રહેતી નથી. કંપનીના બોઇલરમાં ઉત્પન્ન થતી સ્ટીમ વરાળ તે પાઇપલાઇન મારફતે બીજા ઉદ્યોગને પૂરી પાડે છે. અંકલેશ્વર કંપનીનું 60 ટન પ્રતિ કલાકની ક્ષમતાનું બોઇલર આવેલું છે. આ બોઇલરમાં કોલસો બાળી તેમાંથી પેદા થતી વરાળ અન્ય કંપનીએ વેચાય છે. હજીરાથી કોલસો લાવી હાંસોટમાં આ કોલસો સ્ટોરેજ કરાતો હતો, જેને અંકલેશ્વર બોઇલરમાં બાળવા રવાના કરવામાં આવતો હતો. મામલતદારની ટીમ આસ્તા ગામે ગેરકાયદેસર અનધિકૃત સ્ટોરેજ કરાયેલા 36,000 મેટ્રિક ટન કોલસા સાથે સ્થળ પરથી એક હાઇવા હિટાચી મશીન સીઝ કર્યા છે. અંદાજિત રૂપિયા 28 કરોડ 48 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ ભરૂચ ખાણ ખનીજ વિભાગને સોંપવામાં આવી છે.